નમસ્કાર મિત્રો, શું તમે કુંભ રાશિના જાતક છો? જો હા, તો આ વિડીયો તમારા માટે માત્ર રાશિફળ નથી, પણ આવનારા સમય માટેની એક વોર્નિંગ બેલ છે. વિક્રમ સંવત 2082 નો ફાગણ મહિનો એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ 2026 નો સમયગાળો તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં દાયકાઓ પછી એક સાથે પાંચ ગ્રહો ભેગા થઈ રહ્યા છે, અને તેમાં પણ મંગળ અને રાહુ જેવા વિસ્ફોટક ગ્રહોની યુતિ તમારી રાશિમાં અંગારક યોગ બનાવી રહી છે. શું આ સમય મુશ્કેલીઓનો પહાડ લાવશે કે પછી શનિદેવ તમને કોઈ મોટો પાઠ ભણાવશે? સ્વાસ્થ્ય, પૈસા અને સંબંધોમાં ક્યાં રાખવી પડશે સાવધાની? અને હોળીની રાત્રે કયો એક ઉપાય કરવાથી તમે આ મુસીબતોમાંથી બચી શકશો? આ બધું જ જાણીશું આજના વિગતવાર વિડીયોમાં. અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ પર. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે કોઈ એક રાશિમાં 2 થી વધારે ગ્રહો ભેગા થાય તો તેને મોટી ઘટના માનવામાં આવે છે, પણ અહીં તો તમારી રાશિમાં એટલે કે તમારા લગ્ન ભાવમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય કુંભમાં આવશે. 23 ફેબ્રુઆરીએ મંગળ, જે ઉર્જા અને આગનો કારક છે, તે પણ કુંભમાં પ્રવેશ કરશે. રાહુ તો ત્યાં બેઠેલો જ છે, સાથે બુધ અને શુક્ર પણ જોડાશે. વિચારો, એક નાનકડા ઘરમાં 5 અલગ અલગ સ્વભાવના લોકો રહેવા આવે તો શું થાય? બસ એવી જ હાલત તમારા મગજ અને જીવનની થઈ શકે છે. આ સમયગાળો 18 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી સૌથી વધુ સંવેદનશીલ રહેશે. આ કોઈ સામાન્ય ગોચર નથી, આ એક કોસ્મિક સ્ટોર્મ છે. હવે જોશો અંગારક યોગ અને તેની અસરો. હવે વાત કરીએ સૌથી મોટા ખતરાની અંગારક યોગ. 23 ફેબ્રુઆરી 2026 ના રોજ મંગળ તમારી રાશિમાં પ્રવેશતાની સાથે જ રાહુ સાથે મળશે. મંગળ એટલે આગ અને રાહુ એટલે પવન. જ્યારે આગ ને પવન મળે ત્યારે શું થાય? દાવાનળ ફાટી નીકળે. સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો સ્વાસ્થ્યની બાબતમાં આ મહિનો રેડ એલર્ટ પર છે. મંગળ અને રાહુ તમારા લગ્નમાં છે, જેની સીધી અસર તમારા મગજ અને સ્વભાવ પર થશે. તમને અચાનક ભયંકર ગુસ્સો આવી શકે છે. હાઈ બ્લડ પ્રેશર કે માથાના દુખાવાની તકલીફ વધી શકે છે. વાહન ચલાવતા હો તો ખાસ ચેતવણી. 23 ફેબ્રુઆરી પછી ડ્રાઇવિંગમાં સહેજ પણ બેદરકારી ન રાખતા અકસ્માત કે ઈજા થવાના પ્રબળ યોગ છે. હવે જોશો માનસિક સ્થિતિ વિશે, તો કે રાહુ તમને ભ્રમિત કરશે. તમને થશે કે હું જ સાચો છું, હું ગમે તે કરી શકું છું. આ ઓવર કોન્ફિડન્સ તમને ખાડામાં ઉતારી શકે છે. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા. હવે જોશો આર્થિક, કરિયર અને સંબંધો વિશે, તો કે હવે જોઈએ કે આ યોગો તમારા ખિસ્સા અને સંબંધો પર શું અસર કરશે. તેમાં પ્રથમ છે આર્થિક બાબત એટલે કે ફાઇનાન્સ. શનિદેવ તમારી રાશિના સ્વામી છે અને અત્યારે તે ધન ભાવમાં એટલે કે બીજા ભાવમાં બેઠા છે. શનિ શિસ્ત માંગે છે. જો તમે મહેનત કરશો તો પૈસા આવશે, પણ ટકશે નહીં. દવાખાનામાં કે કોર્ટ કચેરીમાં અણધાર્યા ખર્ચા આવી શકે છે. રાહુ તમને શેર બજાર કે સટ્ટામાં લલચાવશે, પણ મિત્રો ભૂલથી પણ આ મહિને મોટું રોકાણ કે જોખમ ન લેતા, નહીતર દેવાદાર થઈ જશો. હવે સંબંધો વિશે માહિતી લઈએ તો સૌથી વધુ સાચવવાનું છે તમારા લગ્ન જીવનમાં. તમારી રાશિમાં બેઠેલા 5 ગ્રહોની દ્રષ્ટિ સીધી 7મા ભાવ પર પડી રહી છે. પતિ પત્ની વચ્ચે નાની વાતમાં મોટો કચો થઈ શકે છે. તમારા પાર્ટનરના સ્વાસ્થ્યની ચિંતા પણ રહી શકે છે. આ સમય શાંત રહેવાનો છે, સામે જવાબ આપવાનો નથી. હવે મિત્રો જોશો મહા ઉપાય એટલે કે વૈદિક રેમેડીઝ. મિત્રો, સમસ્યા છે તો સમાધાન પણ છે જ. શાસ્ત્રોમાં આ ગ્રહ દોષો માટે સચોટ ઉપાયો બતાવેલા છે. નોટ અને પેન લઈ લો ને આ નોંધી લો. તેમાં પ્રથમ ઉપાય છે હનુમાનજીની શરણ. અંગારક યોગની આડઅસર દૂર કરવા માટે હનુમાન ચાલીસા શ્રેષ્ઠ છે. આખા મહિના દરમિયાન રોજ સવારે અને સાંજે 3 વાર હનુમાન ચાલીસા વાંચો. મંગળવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવો. આ તમને અકસ્માતથી બચાવશે. ત્યારબાદ ઉપાય નંબર 2, શિવ ઉપાસના. રાહુ શિવજીનો ભક્ત છે. રોજ શિવલિંગ પર કાળા તલ મિક્સ કરેલું પાણી ચડાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. ઉપાય નંબર 3 જોઈએ તો હોળીનો વિશેષ પ્રયોગ છે, કે જેમાં ફાગણ મહિનામાં આવતી હોળીના રોજ હોલિકા દહનની રાતે એક શ્રીફળ એટલે કે નાળિયેર લો. તેને તમારા માથા પરથી 7 વાર ઉતારો એટલે કે ઓવારીને હોળીની આગમાં પધરાવી દો અને પ્રાર્થના કરો કે મારી તમામ શારીરિક અને માનસિક પીડાઓ આમાં ભસ્મ થઈ જાય. આ એક અચૂક તાંત્રિક ઉપાય છે. જીવનશૈલી બાબતે જોઈએ તો આ મહિનામાં તીખું અને તળેલું ખાવાનું ઓછું કરો. વાહન ધીમે ચલાવો અને વાદ વિવાદથી દૂર રહો. અંતે નિષ્કર્ષ આપણે જોઈએ તો મિત્રો, ડરવાની જરૂર નથી, પણ સાવધાન રહેવું જરૂરી છે. તમારી કુંડળીમાં ગુરુ મહારાજ 5મે બેસીને તમારું રક્ષણ કરી રહ્યા છે. શ્રદ્ધા અને ધીરજ રાખશો તો આ તોફાન પણ પસાર થઈ જશે. યાદ રાખો, દુઃખમાં જે ગભરાય નહીં તે જ સાચો ખેલાડી છે. મિત્રો, તમારો રાશિફળ દર મહિનાની 25 તારીખે સવારે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ પર મળી જશે. જે જોવાનું ચૂકશો નહીં.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કુંભ રાશિના તમારા મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. કમેન્ટમાં જય હનુમાન કે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી શુભમ ભવતુ.